સુરતમાં પણ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈને સુરતમાં પણ સુરક્ષાઓ વધારવામાં આવી છે। સુરતની સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ મોડમાં આવી છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ચેક કરવામાં આવ્યો છે। દવાઓનો સ્ટોક ચેક કરવામાં આવ્યો છે। ઇમરજન્સી માટે જનરેટર અને ડીઝલની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે। તો યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો સુરતમાં પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। 3 મહિના સુધી ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે, જેમાં પાટાપટ્ટી, કોટન સહિત સર્જરીના જે તમામ સાધનો છે તે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે। ઇલાજમાં જરૂર પડે તેવી તમામ ચીજ વસ્તુઓનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે। આગામી 3 મહિના સુધી દવાનો જથ્થો ચાલી શકે તેટલી દવા, ઇમરજન્સી માટે જનરેટર અને ડીઝલની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી। યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આગામી દિવસોમાં કોઈ અગવડ ન બને તે માટે આ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। સુરતમાં પણ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। તો સુરતની સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં, નવી સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ચેક કરવામાં આવ્યો છે, દવાઓ તપાસવામાં આવી રહી છે, પૂરતો સ્ટોક કરી લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં કોઈ જરૂર પડે તો આ દવાઓ કામે લાગશે। જેમાં યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે દવા તેમજ ઇન્જેક્શનનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે। આગામી 3 મહિના સુધી ચાલે તેટલો દવાનો આ સ્ટોક છે તે કરી દેવામાં આવ્યો છે। પાટાપટ્ટી, કોટન સહિતની જે સર્જરીના જે સાધનો હોય છે તે તમામ સાધનો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, ભારત અને પાકિસ્તાનને તણાવને લઈને સુરતમાં પણ સુરક્ષાઓ વધારાઈ છે, નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે, શું વિગત? સિવિલ હોસ્પિટલમાં ચોક્કસથી સુરક્ષા તો વધારાય છે, પરંતુ જો કોઈ એમરજન્સી સર્જાય ત્યારે એમરજન્સીમાં જો લાઇટ જાય તો દર્દીઓ જો કોઈ ઇન્જર્ડ હોય કે કોઈ સિરિયસ હોય તો લાઇટ વગર તે જે મેડિકલ સેવાઓ છે તેનાથી વંચિત ના રહે તે માટે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં છે। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ કે એક નહીં પરંતુ બે મોટા જે જનરેટરો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। આ ખાસ કહી શકાય છે કે જે મોટા એ છે, હું આરએમઓ સરને કહીશ, કેતન સરને, કે એને ખોલીને બતાવે કે જેથી લોકો જે છે એને ખાસ કરીને કોઈ પણ જાતની કોઈ ચિંતા ના થાય। અત્યારે દ્રશ્યો જે છે એ દેખાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જે આરએમઓ કેતન સર છે આપણી સાથે છે, આપણે એમનાથી વાત કરીને જાણે। કેતન સર, વ્યવહારિક છે કે દરેક જગ્યાએ સુરક્ષાની જરૂર છે, આપણે અહીંયા સુરક્ષા, સિક્યોરિટી શું અને દર્દીઓ માટે શું વ્યવસ્થા? તો એના માટે કિડની બિલ્ડિંગ ખાતે અહીંયા બે 750 કેવીએના કિર્લોસ્કર કંપનીના જનરેટર છે, જે ખૂબ જ આધુનિક છે અને એની કેપેસિટી લગભગ 1000 લીટરની છે, એ ડીઝલની 1000 લીટર, અને એ લગભગ 12 થી 13 કલાક સુધી ચાલી શકે એક જનરેટર। આપણે સાયમલ્ટેનિયસ 2 જનરેટર છે, એટલે એકમાં પૂરું થાય પછી બીજા પર તરત લઈને વારાફરતી લઈ શકાય એમ છે। તેમજ સેમસેલ બિલ્ડિંગ પર પણ આવી જ રીતે 750 કેવીએના 2 જનરેટરો છે। એટલે આપણા મુખ્યત્વે પેશન્ટ, એટલે ટોટલ પેશન્ટ અહીંયા કિડની બિલ્ડિંગ અને સેમસેલ બિલ્ડિંગમાં છે। બંને જગ્યાએ 750 કેવીએના 2 જનરેટર છે। દવાઓની વાત કરીએ તો જો કોઈ એમરજન્સી સર્જાશે તો દવાઓનો જથ્થો કેવી રીતે ઉપલબ્ધ કરવામાં આવશે? લગભગ દવાઓ 2 થી 3 માસની આપણે ઉપલબ્ધ કરી દીધો છે। હાલ પણ એક ટ્રક ખાલી થાય છે અને જીએમએસસીએલ દ્વારા તેમજ સ્થાનિક ખરીદી દ્વારા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળી શકાય એવું છે। જો લાઇટ જશે ત્યારે જનરેટર રહેશે, દવાઓ જો ઇમરજન્સી સર્જાશે, સિક્યોરિટીનો કોઈ સિક્યોરિટી ગાર્ડ કે પછી પોલીસ બંદોબસ્ત? પોલીસ બંદોબસ્ત માટે કહેવામાં આવશે અને સિક્યુરિટી ગાર્ડ આપણી પાસે છે જ, આપણી સિક્યુરિટી એજન્સી છે। તે જો તદ ઉપરાંત બ્લડની વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તો આજે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે। સીસીટીવી પણ ફૂલ છે, બંને બિલ્ડિંગો થઈને લગભગ 700 જેટલા સીસીટીવી કેમેરા છે, મોનિટરિંગ ને બધી જ વ્યવસ્થા છે, તમામ વ્યવસ્થા છે। એટલે હાલ જે સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ છે કેતન નાયક, તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જો બ્લેકઆઉટ જે પહેલે થયું હતું એ જ રીતે જો લાઇટ પર જશે અને જો કોઈ ઇમરજન્સી આવશે તો દર્દીઓ સારવારથી વંચિત નહીં રહેશે, કારણ કે નવી સિવિલ હોસ્પિટલ પહેલેથી સાધનોથી તો સજ્જ છે,
પરંતુ લાઇટ વગર પણ તેમને સારવાર મળી રહેશે એ માટે પહેલેથી જનરેટરો જે છે એ જોવા મળી રહ્યા છે અને આધુનિક જનરેટર પાછા ને સાથે જ જે મેડિકલની જે વ્યવસ્થા કહી શકાય, દવાઓનો જે જથ્થો કહી શકાય, આ દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ઇનફેક્ટ અહીંયા જે સીસીટીવી છે, મોટા પ્રમાણમાં જે સીસીટીવી છે એ સીસીટીવી થી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પાસે પહેલેથી સુરક્ષા વ્યવસ્થા માટે વાત કરી લેવામાં આવી છે. એના સિવાય પણ સુરત ખાતે જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે ગાર્ડ્સ હોય છે એટલે કે જે સિક્યોરિટી હોય છે એમને પણ ચુસ્તપણે પાલન કરવા, દરેક વ્યક્તિને ચેક કરવા માટે, દરેક જે આવતા જતો શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તેની તપાસ કરવા માટે પણ આદેશ આપી રહ્યો છે. હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ આ યુદ્ધની જે પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાન વચ્ચે અને જો કોઈ અનિશ્ચય ઘટના સર્જાય તો એ માટે પહેલેથી તૈયાર જોવા મળી રહી છે. સિવિલ સજ્જ દેખાઈ રહી છે એવું સ્પષ્ટ જે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ છે કેતન નાયક તેમના દ્વારા સ્પષ્ટ મંતવ્ય ન્યૂઝ સમક્ષ જણાવવામાં આવ્યું છે. જી બિલકુલ જી રામ્યા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.